નમસ્કાર દર્શક મિત્રો. એક જમાનો હતો જ્યારે ગુજરાતની છાપ એક શાંત વેપારી અને કોઈ પણ પ્રકારની ડિસ્પ્યુટ એટલે કે મતભેદને વાટાઘાટથી ઉકેલવામાં માનનાર રાજ્ય તરીકે ખ્યાતિ પ્રાપ્ત હતું. ગુજરાતમાં હડતાળો અને લોકઆઉટને કારણે જે માનવ દિવસોનો વ્યય થતો હતો તે દેશમાં ઓછામાં ઓછો હતો અને ગુજરાતના મજૂર સંબંધો ખાસ કરીને મજૂર મહાજનની અસર નીચે એ રીતે ઘડાયા હતા કે ગુજરાત શાંતિપૂર્ણ મજદૂર સંબંધો માટે જાણીતું હતું અને એટલે ગુજરાત જ્યારે અસ્તિત્વમાં આવ્યું 1960માં ત્યારે દેશના ઔદ્યોગિક રાજ્યોમાં એ 8મા નંબરે હતું. એમાંથી 1990 પૂરા થતા સુધીમાં તો એ બીજા નંબરે અને ક્રમશઃ ત્યારબાદ પહેલા નંબરે આવ્યું અને કોઈ પણ ઔદ્યોગિક રોકાણ માટે ગુજરાત રોકાણકારની પહેલી પસંદ રહી. તે રીતનું વાતાવરણ અને સૌહાર્દપૂર્ણ જે અહીંની વ્યવસ્થા હતી, ગુનાખોરી નહોતી, બાકી સામાજિક જીવન સલામત હતું અને એ બધાને કારણે રોકાણકારો ગુજરાત તરફ આકર્ષાતા. ગુજરાત દેશમાં ઔદ્યોગિક રોકાણ આકર્ષતું એક અગ્રીમ હરોળનું રાજ્ય હતું. આજે પરિસ્થિતિ શું છે? એક જમાનામાં એવું કહેવાતું કે ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં સિનેમાના છેલ્લા શોમાં રાત્રે 12 વાગે છૂટી અને કોઈ પણ બેન દીકરી એકલી પોતાના ઘરે જઈ શકે એ પ્રકારની શાંતિ અને કાયદો વ્યવસ્થા પ્રવર્તી હતી. નવરાત્રિના ગરબા ક્યારેક 2 વાગે 3 વાગે પૂરા થાય પણ કોઈ અનિચ્છનીય બનાવ અમદાવાદમાં ન નોંધાય, વડોદરામાં ન નોંધાય કે સુરતમાં ન નોંધાય કે રાજકોટમાં ન નોંધાય, અન્યત્ર પણ ન નોંધાય એવા સંસ્કારી વાતાવરણમાં જીવતું ગુજરાત હતું. આ ગુજરાતે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની આ છાપ નોંધવાય તે પ્રકારની પરિસ્થિતિ અને તે પ્રકારના વાતાવરણમાંથી પસાર થવાનું એના નસીબે આવ્યું છે. દોસ્તો, ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ટુ બી વેરી પ્રિસાઇઝ, એ જે NCRB ના નામે આપણે જેને ઓળખીએ છીએ, એ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ના રિપોર્ટ મુજબ આપઘાત, બળાત્કાર અને ખૂન આ ત્રણેય કિસ્સાઓમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત દેશમાં તળિયેથી હવે ઉપર આવવા માંડ્યું છે. વાત કરીએ આપઘાતના કિસ્સાઓની તો 2014માં ગુજરાતમાં થતા આપઘાતને લક્ષમાં લેતા ગુજરાત 10મા નંબરનું રાજ્ય હતું ભારતમાં. 2018માં 4982 આપઘાત સાથે ગુજરાત દેશમાં 8મા નંબરે આવ્યું, 2 સ્થાન ઉપર ચડ્યું. અને ત્યાર પછી 2022માં 6083 આપઘાત સાથે, એટલે આપઘાતની સંખ્યામાં લગભગ એમ કહી શકાય કે 40% વધારા સાથે ગુજરાત દેશમાં 7મા નંબરે આવ્યું. એટલે 2014થી આપણે વાત કરીએ તો 22 સુધીના 8 વર્ષના ગાળામાં ગુજરાત દેશમાં 10મા નંબરે હતું, એમાંથી ઉપર જતા જતા 7મા નંબરે પહોંચ્યો અને હજુ પણ પરિસ્થિતિમાં કંઈ ખાસ સુધારો હોય
તેવું દેખાતું નથી. ગુજરાતની દેશના આપઘાતના કિસ્સાઓમાં સરેરાશ 3.6% થી 3.8% વચ્ચે સરેરાશ રહેવા માંડી હતી. બળાત્કારની વાત કરીએ, મેં અગાઉ જેમ ઉલ્લેખ કર્યો કે કોઈ પણ બેન દીકરી નવરાત્રીના ગરબા રમીને મોડા એકલી ઘરે જઈ શકે, ગમે ત્યાં ફરી શકે, સિનેમા જોવા ગયો તો છેલ્લા શોમાં પિક્ચર જોઈને એકલી ઘરે જઈ શકે. એ દિવસો મને લાગે છે કે ગુજરાત માટે હવે ભૂતકાળ થતા જતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આંકડાઓ જોઈએ તો, અને આ આંકડા નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના છે. એ આંકડાઓ મુજબ બળાત્કારના દેશમાં 36,735 કેસ નોંધાવ્યા. એમાંથી 1,071 એટલે કે 2.90% સાથે ગુજરાત દેશમાં 15મા નંબરે હતું. 2014ની વાત કરું છું. 2014માં બળાત્કારના કિસ્સાઓની ટકાવારી અને સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં 15મા નંબરે હતું. 2018માં ત્યાંથી આગળ જઈને 13મા નંબરે આવ્યું અને 2022માં એ 11મા ક્રમાંકે આવ્યું. કદાચ આજે ટોચના 10 રાજ્યો બળાત્કારના થતા એમાં નંબર ક્રાઇમ રિસર્ચ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા 2022 સુધી જ ઉપલબ્ધ છે. એટલે 2022 પછી 23, 24 ને 25ના વર્ષમાં છીએ. કદાચ 11ના બદલે પહેલા ટોપ 10માં ગુજરાત આવ્યું હોય બળાત્કારના કિસ્સાઓમાં, તો નવાઈ પામવા જેવું નહીં ગણાય. અત્રે નોંધનીય છે કે 2014માં દેશના કુલ બળાત્કારના કિસ્સામાં ગુજરાતનો ફાળો 2.9% હતો. 2014માં 2.9% હતો. બળાત્કારના કુલ કિસ્સાઓમાં ગુજરાતનો ફાળો 2.9% હતો, જે 2022માં વધીને 4.1% થયો. 150%નો વધારો 2014 અને 2022 વચ્ચેના 8 વર્ષમાં ગુજરાતમાં બળાત્કારના કિસ્સાઓમાં 150%નો વધારો થયો. આમ દેશમાં બળાત્કારની ટકાવારીની દ્રષ્ટિએ કદાચ ગુજરાતનો હિસ્સો વધારે ઝડપે વધી રહ્યો છે. અને એમાં જેમ મેં અગાઉ કહ્યું તેમ આપણે ટોપ 10માં ગુજરાતનું નામ જોઈએ જો 2025ના આંકડા આવે ત્યારે, તો નવાઈ પામવા જેવું નહીં હોય. તો ખૂનની સંખ્યા જોઈએ, હત્યા થવાના, તો 2014માં દેશમાં 12મા નંબરે હતું ગુજરાત. 777 માનવ હત્યા થઈ. 2022માં એ 2%ના હિસ્સા સાથે દેશમાં 8મા સ્થાને આવ્યું. એટલે ત્યાં 4 સ્થાન આપણે આગળ વધ્યા જ્યાં ખૂનનો સવાલ છે ત્યાં સુધી. આમ ગુજરાત દેશની કુલ માનવ હત્યાઓનો હિસ્સો 2015 ને 2022 વચ્ચે 2.2%થી ઘટીને 2.09%નો થયો, પણ સાથે દેશમાં પણ ઘટ્યો છે. એટલે ગુજરાતનું સ્થાન 2014માં 12મું હતું, તે 2022માં 8મું સ્થાન આવ્યું. એટલે ગુજરાત 8મા સ્થાને પહોંચ્યો. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો બીજો એક રિપોર્ટ પણ આપણને ચિંતા કરાવે તેવો છે. ગુજરાતનો દરિયા કિનારો 7,500 કિલોમીટર લાંબો છે. દેશના દરિયા કિનારાનો 1/3 ભાગ ગુજરાત ધરાવે છે. અને દરિયા કિનારો લાંબો છે. રાજસ્થાનની સરહદે પણ એ પાડોશી દેશ સાથે જોડાયેલ છે. સરહદી વિસ્તાર છે ગુજરાતનો, નજીક પડે છે. કચ્છની સરહદથી પણ ગુજરાતમાં ઘૂસણખોરી કરી શકાય છે, નજીક પડે છે. એટલે કેફી દ્રવ્યો અને દારૂ એ બંને ગુજરાતમાં ધૂમ પ્રસરી રહ્યા હોય એવી આપણે ચિંતા કરાવે તેવી વિગતો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના અહેવાલમાંથી મળે છે. ગુજરાત દેશનો 3જા ભાગનો દરિયા કિનારો ધરાવે છે. મેં કહ્યું
એને કારણ ગણી શકાય, કારણ કે સરળ છે. પછી દરિયા રસ્તે ઘુસાડો ને આપ જો તો અમુક ચોક્કસ પ્રકારના હવે મોટા મોટા ડ્રગના જે બિનવારસી કે અધરવાઇઝ જે જથ્થા પકડાય છે તે મહદઅંશે મુન્દ્રા બંદરની આસપાસ કે એ વિસ્તાર જે દરિયાકાંઠો છે કચ્છનો ત્યાંથી આવ્યા હોય તેવું અખબારો અહેવાલોમાં આવતું હોય છે. સાચી વિગતોમાં અમે બીજા કોઈ આંકડા ઉપલબ્ધ નહીં હોવાથી જઈ શક્યા નથી, પણ અખબારી અહેવાલો જો એમ કહેતા કે આ વિસ્તારોમાંથી આવે છે તો ત્યાંના બંદરો કદાચ વધારે પસંદ કરતા હશે આ કેફી દ્રવ્યોની દાણચોરી કરવા માટે. પંજાબ, કેરળ અને ગુજરાત કેફી દ્રવ્યોને લગતા ગુનાઓની બાબતમાં 2014 થી 2022 વચ્ચે દેશના કુલ હિસ્સામાં 12% ફાળા સાથે હાઈ રિસ્ક સ્ટેટ એટલે કે કેફી દ્રવ્યોની હેરાફેરી અને સેવન માટે ખૂબ ઊંચું સ્થાન ધરાવતા રાજ્યો ગણાય છે. કેફી દ્રવ્યો તેમજ દારૂ છૂટથી મળતો હોય તેનો સૌથી મોટો શિકાર યુવાધન બને છે. પંજાબમાં પણ જે સરહદ પારથી કેફી દ્રવ્યોની જે દાણચોરી થાય છે, તમે જાહેરાતો પણ જોતા હશો, ખૂબ મોટા પાયે યુવાધન આ કેફી પદાર્થોની કેફીની કેમિકલ્સની લતમાં ફસાયું છે. આજે ગુજરાતમાં પણ પરિસ્થિતિ કંઈ બહુ સારી નથી. માત્ર અફીણ, ગાંજો, ચરસ કે ભાંગ જ નહીં, પણ કેમિકલ્સ પણ લગભગ જ્યાં તમે હો તેમ તમને મળી રહે એ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં પ્રવર્તે છે. દારૂ એક મિત્રે બહુ હળવાશના પેલામાં કહ્યું હતું કે ગુજરાતમાં પ્રેક્ટિકલ દારૂબંધી છે, એટલે જેને જોઈતો હોય તેને મળી રહે. આમ ગુજરાત સંપૂર્ણપણે ડ્રાય સ્ટેટ છે. ગુજરાતમાં દારૂબંધી છે, આ ગાંધીનું ગુજરાત છે. પણ ગુજરાતમાં કદાચ દેશના માથાદીઠ દારૂ પીવાવાળા રાજ્યોમાં ગુજરાતનો નંબર અગ્રતા કમે હોય તો મને નવાઈ નહીં લાગે. અહીંયા દેશી દારૂ અને ઇન્ડિયન મેડ ફોરેન લિકર અને ખરેખર વિદેશી દારૂ જે જોઈએ જેવો ખરીદનાર એ પ્રકારે છેક ઘરે બેઠા ડિલિવરીથી પહોંચાડવામાં આવે છે. ગાડીની ડિક્કીમાં દારૂની બોટલો લઈને આવે ને તમારે જે જોઈતો હોય તે લઈ લો, તે પ્રકારે દારૂ વેચાતો હોય એવું અહીંયા બને છે. હું તો દારૂ પીતો નથી, પણ જે પીતા છે લોકો એ લોકો પાસેથી અથવા બીજા બહારથી સમાચારોમાં જાણીએ ત્યારે એવું લાગે છે કે અહીં ગુજરાતમાં દારૂબંધી છે ખરી, કાયદો છે, કાયદા પ્રમાણે સંપૂર્ણપણે ડ્રાય સ્ટેટ છે, પણ અમલવારીની દ્રષ્ટિએ આપણે ક્યાંક ઉણા ઉતરીએ છીએ. એટલે અમલવારીની દ્રષ્ટિએ દારૂબંધી જેવું કંઈ ગુજરાતમાં છે નહીં. સેફટી પ્રોફાઇલ, સલામતીની દ્રષ્ટિએ બળાત્કાર તેમજ માનવ વધને લાગે વળગે છે. તે ઉપરાંત અન્ય પણ મેં જે કિસ્સાઓ તમને આપ્યા, આપઘાત, બળાત્કાર અને માનવ વધ, ત્રણેયમાં ગુજરાત માં ત્રણેય વધતા જાય છે. અને એટલે સેફટી પ્રોફાઇલ જો ગુજરાતનું કહીએ તો આપણે એમ કહીએ કે સેફટી પ્રોફાઇલ ગુજરાતનું, સલામતીનું જે ગુજરાતનું રેન્કિંગ છે અથવા ગુજરાત એક સલામત રાજ્ય છે એવી જે માન્યતા પ્રમાણે આપણે ચાલતા હતા, જે ગુજરાતની હજુ સુધી પણ એક કંઈક અંશે કહી શકાય એવી એક છાપ છે, તે છાપ બહુ ઝડપથી ધોવાઈ રહી હોય એવું લાગે છે. અને એ દરેક ગુજરાતી માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. સરકારનું તંત્ર સરકારની રીતે કામ કરશે જે કરે છે તે, પણ દારૂ પીનાર છે, કેફી દ્રવ્યોનું સેવન કરનાર છે તો કેફી દ્રવ્યો આવે છે, પીનાર છે તો દારૂ વેચાય છે. માટે સમાજ તરીકે પણ આપણે જાગૃત થઈ અને કેફી દ્રવ્યો અને દારૂના વ્યસનને જાકારો આપવો જોઈએ. જેટલું ઓછું થશે એટલી ગુનાખોરી ઓછી થશે. બીજું, આપઘાતના બનાવો કેમ વધતા છે? ગુજરાત તો આમ તો સમૃદ્ધ રાજ્ય કહેવાય છે, પણ આપઘાતના બનાવો કેમ વધતા જાય છે? કારણ કે અહીંયા પણ ઘણા બધા કુટુંબ એક સાથે ઝેર પીને ખલાસ થઈ ગયા હોય. એક વ્યાજખોરીનું વિષચક્ર ગુજરાતમાં પણ એટલું જ જોરદાર રીતે ફેલાયેલું છે કે ઘણા કુટુંબો એક વખત વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયા હોય તો આખા કુટુંબ મોતને વાલું કરે તેવા બનાવો છાપામાં વાંચીએ છીએ ત્યારે અરેરાટી થઈ જાય છે. કિસાનોને કિસ્સામાં
દેવું થઈ ગયું હોય, દેવું ભરી ન શકાતું હોય, કિસાન ખેતીની આવક પર આત્મનિર્ભર ન રહી શકતો હોય, તે પ્રકારની પરિસ્થિતિમાં કિસાન આપઘાત કરે છે, તે પણ આપણા માટે ચિંતાનો વિષય છે અને એ આખા દેશ માટે ચિંતાનો વિષય છે. એટલે ગુજરાતમાં જે આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે તે અંગે પણ બહુ ચિંતા કરવી જરૂરી છે. નશાનું પ્રમાણ વધી રહ્યું છે, દારૂનું પ્રમાણ વધી રહ્યું છે, યુવાનોમાં એ દૂષણ વિકરાળ બનીને પોતાનો પંજો ફેલાવી રહ્યું છે. તેની સાથોસાથ આપઘાતનું પ્રમાણ પણ વધી રહ્યું છે, જે આજના જમાનાના સ્ટ્રેસ એટલે કે તણાવપૂર્ણ જિંદગીનું તો કારણ હોઈ શકે, પણ એ સિવાય એ તણાવ ઉભો થાય છે કેમ? દેવું કરવાને કારણે, હપ્તા નહીં ભરી શકવાને કારણે, કોઈ જગ્યાએ ઉછીના પૈસા લીધા હોય તો પાછા નહીં આપી શકવાને કારણે આખું ને આખું કુટુંબ ઝેર ગટગટાવી જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. એટલે આ ત્રણેય મુદ્દે આવનાર સમયમાં સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ, કર્મશીલો, યુવા સંસ્થાઓ તેમજ સામાજિક અગ્રણીઓએ આ દિશામાં સભાનતાપૂર્વક કામ કરવું પડશે. યુવા સંસ્થાઓની વાત આવે ત્યારે રાજકીય યુવા સંસ્થાઓને મને ટકોર કરવાનું મન થાય છે કે એબીવીપી કે NSUIC કે છાત્ર સંઘર્ષ પરિષદ ક્યાંય આવું કોઈ સક્રિય રીતે કામ કરતી હોય દેખાતું નથી. એને કોઈ રસ જ નથી આ પ્રકારના કામો. એમને રસ છે યુનિવર્સિટીઓમાં રાજકારણ કરવામાં, હડતાલો પડાવવામાં, વાઇસ ચાન્સેલરને ઘેરાવો કરવામાં, ફર્નિચરો તોડવામાં. તો આ તમે એક યુવાધનમાં પ્રસરી રહેલા દૂષણ છે, દારૂ અને નશો, એને તોડવા માટે કેમ પ્રયત્નશીલ નથી થતા? તમે રાજકીય પક્ષોની યુવા પક્ષ છો તો તમારી તો ફરજ બને છે, તમે પ્રજા સેવા માટે, જાહેર સેવા માટે બહાર પડ્યા છો, ત્યારે તમે તમારા રાજ્યની પરિસ્થિતિ આવી છે એ જોઈને તમને શરમ આવી જોઈએ. એના બદલે તમે કઈ જ એ દિશામાં કઈ વિચારો પણ નહીં, લોક જાગૃતિનું કામ પણ ના કરો, વિદ્યાર્થીઓમાં પણ નશા સામેની જાગૃતિ ઊભી થાય અને જે નશો કરે છે એ લોકો નશો કરતા બંધ થાય, તેવું કઈ ના કરો તો કઈ રીતે ચાલે? માટે દોસ્તો વિચારીએ. મારા યુવા મિત્રોને ખાસ મારી પહેલ છે, ખાસ અપીલ છે કે આ દિશામાં વિચારે. ગુજરાત રાજ્યની સરકાર અને સરકારના તંત્રને વિશેષ અપીલ છે. હમણાં કોઈ જગ્યાએ એક સમાચાર મારા ધ્યાનમાં આવ્યા કે કોઈ સમાચાર સંસ્થાએ ડ્રોન ઉડાડીને કોઈ સ્ટિંગ ઓપરેશન કર્યું છે. તો જે તે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને તો સસ્પેન્ડ કર્યા જ, દારૂનો કેસ હતો બનતા લાગ્યું, હું બોલતો ના આવતો, પણ પેલી સંસ્થા સામે પણ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કેસ કરે છે. હું એ વાત સાથે સંમત છું કે નિયમોનું ઉલ્લંઘન ન થવું જોઈએ, પણ રૂલ્સ આર મીન ફોર ગાઈડન્સ. ડ્રોન રાખવું કે ઉડાડવું એ અત્યંત જોખમી વસ્તુ છે, એ પણ હું સ્વીકારું છું. કારણ કે આતંકવાદ સુધીની પ્રવૃત્તિઓમાં, જાસૂસીની પ્રવૃત્તિઓમાં એનો ઉપયોગ થઈ શકે. એટલે સમાચાર સંસ્થાએ પણ નિયમોના બંધનમાં રહીને જ પોતાનું કામ કરવું જોઈએ અને એના માટે જે કંઈ મંજૂરી લેવાની હોય એ તે લેવી જોઈએ. એમાં એવું કહેવાની જરૂર નથી હોતી કે અમારે અમુક જ પોલીસ સ્ટેશનનું સ્ટિંગ ઓપરેશન કરવું છે. પણ જે કંઈ નિયમો હોય તે નિયમોના બંધનમાં રહીને કામ કરતી જે સમાચાર સંસ્થાઓ છે એને પોલીસે તો પ્રોત્સાહન અને રક્ષણ આપવું જોઈએ. એના બદલે જો સામે ચાલીને એમને પણ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે તો ફરી કોણ કરશે આવું? કોણ હિંમત કરીને આ કરશે? અને સમાચાર સંસ્થાઓ અને રિપોર્ટ કરતા હોય જે લોકો, રિપોર્ટરો કે સ્ટિંગ ઓપરેશન કરતા હોય તે લોકો, તેમણે પણ એક વસ્તુ ખ્યાલ રાખવી જોઈએ કે તેમની પાસેથી નિર્ભેળ પ્રમાણિકતા અપેક્ષિત છે. જે કંઈ તમે કરો છો એ સમાજ માટે કરો છો. જયારે સમાજને લાગશે ત્યારે આખો સમાજ તમારી પડખે ઉભો રહેશે. પણ કોઈનું કાંડું વાળવા માટે જો તમે આ કરતા હશો તો જ્યાં સુધી સાધન શુદ્ધિ નથી ત્યાં સુધી ક્યારે પણ સત્ય સાધી શકાતો નથી. એટલે તમારો હેતુ ચોખ્ખો હોવો જોઈએ, એ માટે વપરાતા સાધન ચોખ્ખા હોવા જોઈએ અને તો જ સત્ય સાધી શકાય. એટલે સાધન શુદ્ધિ રાખો. તમે કાંડુઆ બળવા ખાતર થઈને સ્ટિંગ ઓપરેશન કરતા હો, સમાચારો છાપતા હો, સમાચારો ઉભા કરતા હો, તો મને લાગે છે એ પણ યોગ્ય નથી અને એ નહીં થવું જોઈએ. સાથે સાથે પોલીસે પણ આ પ્રકારની એજન્સીને કાયદાની રીતે કઈ રીતે શું કરી શકાય, કાયદાની મર્યાદામાં રહીને એની તાલીમ આપવી જોઈએ
અને એમને પ્રોત્સાહન આપવું જોઈએ કે તમે અમને જો દાખલા સાથે આ રીતે પકડીને કિસ્સાઓ આપશો તો અમે પણ યોગ્ય તે પગલાં લઈશું. મને લાગે છે બંને પક્ષે તાળી બે હાથે પડે, એક હાથે ના પડે, બધાએ ભેગા થઈને કામ કરવાની જરૂર છે. કારણ કે સમાજના સામેનો મોટો પડકાર એ દારૂ અને કેફી દ્રવ્યોનું વ્યસન છે. અને સમાજે આખાએ, જેમાં સરકાર પણ આવી ગઈ અને સમાજના બાકીના તબક્કાઓ પણ આવી ગયા, એક જૂથ થઈને લડવાનું છે. આશા રાખીએ એ દિશામાં આપણે આગળ વધીએ અને કંઈક ચોક્કસ પરિણામલક્ષી કાર્યવાહી કરી શકીએ. ધન્યવાદ.